मैया रे गोकड़े कामना ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો વાગ્યો હાય ભગવાન કા મારી ગાગરને ધક્કા મારસ પેલા મારો આંડો ફરાશે હું ભરું છું ને વચમાં તું ક્યાં ડાખાડુકી કરસ આ તો વચમાં આવી એમાં શું થઈ ગયું આનો ઉપાડો કોઈ દી મૈટો ની બંધ કર નળ હાલ નળ બંધ નહીં થઈ ભાભી બંધ કર કીધું ને તને નળ બંધ નહીં થાય પેલા મારો જાવશે તું ભર તો પાણી હું જોઉં છું કેમ હું ભરે ભરી જ પાણી બાકી જો જેરાય આ ડોળાઈ કરી છે ને તો મારા ભાઈને ફોન કરીને બોલાવી દઈશ એક દિન ભેગા રહેતા તોય લોહી પી ગઈ તી નોખા થયા તોય તું મને હક ન લેવા દેતી કા આ તો હું કરી લેશો હું કરી લઈશ એમ હું તાર જેઠને કહીશ ને તો છે ને તારો વાહો કાબરો થઈ જાય તું યાદ રાખજે હો અરે મારા જેઠને કહી આવો મારા સાસુને કહી આવો મારા સસરાને કહી આવો આખા ગામને કહી આવો મને કાંઈ જ ફેર નથી પડવાનો એમ હા. નથી ફેર પડવાનો એમ નહીં તું નળ સીધી રીતના બંધ કર ને તાર મારી જેવી ભૂંડી કોઈ નથી હો સમજી લેજે બંધ થશે જ નહીં તમારે જે કરવું એ કરી લો હું બોલતી નથી ને ત્યાં લગી હારી છું સમજી તું હા તો બોલો ને બોલતા તો મને આવડે એમ આંડો તો મારો જ ભરાશે હવે જે કરવું એ કરી લેજો ક્યાંયથી નીકળાશે ને આંડો તો મારો જ ભરાશે લે લેતી જા લે માર પાણી આંડો તો મારો જ ભરાશે પેલા તમારો તો ભરાશે જ નહીં લે ભાભી તમે આ સારું નથી કર્યું હું મારા ભાઈને બોલાવીને રહીશ વારે વારે મને ભાઈની ધમકી દેતી નહીં હો તારો ભાઈ વળી કઈ વાડીનો મૂળો છે ઈ ગમે ઈ વાડીનો મૂળો હોય પણ મારો ભાઈ આવશે ને એટલે તમારા ખખરા ખેરી નાખશે ધ્યાન રાખજો હવે જા જોઈ લીધા તારા ભાઈ જેવા હત્તર જોયા જા દે તો હમણાં જ હું મારા ભાઈને બોલાવું જો ઘરે જઈને બોલાય હાલ આવું ભેગી જા બોલાય તમારે ભેગું આવવાની જરૂર નથી હાલો આમ નીકળો અલે ધક્કા કોને મારસ હે તમને મારું છું મને ધક્કા મારીશ તું હા તમને મારું છું એક ખાલી 1000 વાર મારીશ ધક્કા જાને હવે જટિયાળી ભાભી આ તો તમે મોટા છો ને એટલે હજી મર્યાદા રાખું છું બાકી છે ને ક્યારનો મારો પાવર બતાવી દીધો હોત અને તું નાની છો ને એટલે અત્યાર લગીનું જાતું કરતી આવી હવે એમ હમતી નહીં કે હું તને કાઈ નહીં કહું સમજી આહાહા તમે જાતું કરો છો આમાં લાગતું તો નથી કે તમે જાતું કરો છો એમ હા હવે તું રેવા દે મારી નકામની તારી યાર મગજમારી નત કરવી નકમ મારાથી આડાવડું કાક વાગી આ તો જાય કરો મગજમારી કરો કેટલી કરવીશ મગજમારી કરો અહીંયા જ ઊભીશ એમ હા મગજમારી જોઈશ તારે હા 24 મારે લેતી ચાલે હા તો મને આવડે છે મારતા હવે જો હું છે ને મારા ઘરવાળાને કહી દઉં અને મારા ભાઈને છે ને ફોન કરું કે મને બાપીએ કેટલી મારી ચટિયાળી જો કહી દો મને કેટલા બધા વિચકા ભરી લીધા આ તો મારા જેઠને કહી દો કે ભાભીને કઈક સમજાવો રોજ હું પાણી ભરવા આવું છું ને રોજ મારી આરે બાંધીશ હજી બાધી તારા છે ને કાઈ નહીં કર લેજે જા આ તો કહી જ દઉં તમને આ ઘરમાં છે ને કઠવીને જ રહું હવે જાને તું કોણ મને ઘરમાં જ કાઢવા વાળી તો જોઈ લ્યો જો તમે જા કઈ બોલતી નથી બહુ ચગી આઈલી છો ઓ બાપા ખોટામાં તો હાચકલા થઈ ગયું મારો તો ગોઠણ છોલાઈ ગયો હાવ લાય હું તો ભરલો જવા દે હું થયું હોય આ તમારી ભાભીને છે ને સમજાવી દેજો રોજ હું પાણી ભરવા જાઉં છું ને તમારી આરે માથાકૂટ કરે છે મૂકને ભાઈ હવે હું આખો દી ડેકારો હાજરતી હોય તમને તો દેકારો જ લાગે ને તો નાયા વગર રહેજો અને પાણી પીધા વગર રહેજો પાણી વગર હાલશે પણ એ તારાથી મોટી છે તારે નોક બોલવાનું હા હોય એટલે બધું જાતું મારે જ કરવાનું તમારે તો ભાભીને કાઈ નહીં કહેવાનું બધું મારે જ સાંભળવાનું મારે જ રોવાનું આમ જો મને કેવી મારી આમ જો આ વિચકોડા પૈરા આમ જો લાલ લાલ નિશાન થઈ ગયા હારું દવાખાને જઈને ટ્યુબ લઈ આવી હવે તું જા ઘરમાં જા અંદર જા બસ કઈ એટલે કે દવાખાને જઈને
જઈને ટ્યુબ લઈ આવી. હવે છે ને તમારે કાંઈ કરવું જ નથી. હવે હું મારા ભાઈને છે ને ફોન કરીને તેડાઈ લઉં. એટલે છે ને બધાયનો વારો છે. એને તેડાય બીજું શું હવે? તું મારાથી તો મારું કહ્યું તો માનતી નથી તું હવે. તો તમે મારું માનો છો? તમને એમ થાય છે કે હું ભાભીને બે શબ્દ કહું? તમારે તો એને કંઈ કેવું નથી. તમારે તો એની પાસે હારું રહેવું છે. સારું હું કહી દઈ, જા તું અંદર જાઓ અને કહી દે. હવે મારા ભાઈને ફોન જ કરું હમણાં. જો બધાયનો વારો છે. ક્યાં લંગડી લંગડી હલી આવે? વાત જ કરો માં તમે. નો થવાની થઈ ગઈ છે આજે. કા પણ ઓલી જલપા છે ને, હું આ પાણી ભરવા જ્યારે જાઉં ત્યારે મારી રોજ આડોળાઈ કરે છે. હું કઈ બોલતી નથી એટલે ને. પણ હું કાયમના ડખા માંડ્યા છે તમે હવે. અને હું પાણી ભરતી હતી તો મારી ગાગર ઢોળી નાખી, નળ બંધ કરી દીધો અને મારી યારે બથો બથ આવી. તને કોઈ મળતું જ નથી બાજુમાં. નકરી જલપા હારે બાજા બાજ કાયમ દી ઉગન. બીજો કાંઈ તમારે એકાઈ બેમાં જ એકાઈ ધંધો જ નથી. મારા ગોઠણ ચોલી નાખ્યા, મારી કોણી ચોલી નાખીને મને કેવી માયરી, મને પછાડી. હે ઓલો ઝીણકો હતો કે નહીં ના કણે? કોઈ નહોતું, આમ બે જ ગુડાણ્યું હતું ને. અને એને છે ને તમે સમજાઈ દેજો. વાતે વાતમાં એના ભાઈની ધમકી મને દેશે કે મારા ભાઈ ડોન છે ને મારા ભાઈને બોલાવીશ, બધાયનો વારો કાઢ નાખીશ. હું કઈ આપણે બીએ છીએ ને ભાઈથી? ના ભાઈ. તો કેમ કઈ બોલતા નથી તમે? તાએ તો હજી અત્યારે મને વાત કરી બરોબર કે તા એના ભાઈને ધમકી દે, એના ભાઈની ધમકી દે. આપણી પાસે ક્યાં કાંઈ માણસો નથી. કઈ હારીમાં આવીને પછી પેરિયાના પાવર ન કરવાનો હોય. આ મને જો આટલા વર્ષથી આવીશ, મેં કોઈ દી મારા ભાઈ ભાભીનો કોઈનો મેં પાવર કર્યો? કોઈ દી નથી કર્યો. તો પછી હવે તમે મૂકતા નહીં, તમને કહી દઉં છું. હાલો આપણને તો આવવા દે નો ભાઈ ને, આજ એનો ભાઈ ને કે આપણે નહીં. હાલો બરોબર. હા. હવે આજ એની ભેગું લડી જ લેવું, બીજું શું હોય ને. ઓય માં. હાલો બાય. આ લોકો છે મને બહુ હેરાન કરે છે, મારી જેઠાણીને. તું છે ને ફટાફટ અહીંયા મારા ઘરે આવી જા. એ પછી હું તને બધી વાત કરી. પહેલા છે ને તું જલ્દી આવી જા મારા ઘરે. જલ્દી આવજે હો. હા હવે બધાને ખબર પડશે મને બહુ હેરાન કરે છે ને. ભાઈ જલ્દી આવે ને તો સારું. હવે ક્યારે આવશે? કાંઈ ગયો ઓલો ઝીણકો? બાયડીનો ગોલો થઈ ગયો છે. પાડી દીધી હોય નકર હાથા લગીને તો આને. ઓહો હો હો. જલપુડી ક્યાં છે તારો ભાઈ? બોલાય. આવે જ છે, હમણાં આવે જ છે. બહુ પાણી વાળી દીકરી હોય ને તો આજે હુંય જો બતાવી દઉં. પૂરી તૈયારીમાં બે માણસ. અને નીતિન્યા તને કહી દઉં છું, તું છે ને બાયડીનો ગુલામ છો, ગુલામ. આજે એના ભાઈ ના આવે, કાઈનો ભાઈ નહીં અને કા હું નહીં. જોયું ને તમે? જોયું ને કેટલું બોલે છે? હું કઈ બોલું છું? સારું જવા દ્યો ને પાપા. અમે બેઠા છે તો આવડો જીબડો છે, કોઈની માન મર્યાદા નથી રાખતી. મોટા ભાઈ, મારા ભાભી આવીને બોલવા માંડ્યા. હું એકેય શબ્દ કાઈ નથી બોલી. હવે સાના મના રહ્યો, ટાટિયાને હે ને ફ્રેક્ચર આવી ગયું એને. એ તો હાથે કરીને કોઈ પડે તો અમે શું કરીએ એમાં? ઓય માં. બધાય નાટક આદરશે. હવે તો કાઈ નહીં થયું હોય ને તો ઓય માને આ માને કરશે બધુંય. ઘડીએ વળીએ એના ભાઈની ધમકી દે છે. એનો ભાઈ હું રાવણ છે? એના ભાઈને આ જોઈ જ લેવો હે કેટલો પાણીમાં છે. પેલા ઘરમાં ને ઘરમાં હું ડખા કરો. મૂકો ને ભાઈજી લપો યાર. એમાં આનો બિચારો કાંઈ વાક નથી. આ બાયડી જેવી માથાની ફરેલી મેળી. અને નીતિન્યા આને છે ને નાના મોટાનો જરાય વર્તારો નથી. કાંઈક સમજાય. નીતિના તારી બાયડી વિશે આવું બોલે છે? કાંઈક તો બોલો, કાંઈક તો બોલો. તમારે જે કરવું હોય કરો ભાઈ, મકો હવે બધું. મારો ભાઈ આવે છે ને એટલે હવે ખબર તમારી બધાયની. ભાઈને જોઈ લેવો છે આજ. આવતો જઈશે. મેં ફોન કરી જ દીધો. મારા ભાઈ થી છે ને આખું ગામ બીવે છે. ઈ તમને ખબર નહીં હોય? મારો ભાઈ છે ડોન છે. કોણ? ડોન કઈમાં હમણાં ડોન ના આવે અહીંયા. બાપુજીની ખબર હતી તને? એના ગોઈટલા ને છોતરા વેરી નાખશે, સમજી? ઈ તો કોના છોતલા વેરે છે ને ઈ તો હમણાં ખબર પડી જાય ભાભી. હા આવા દે ને તારા ભાઈને. હવે સાના વાના રહ્યો. તમે હજી મારા બાપને નથી જોયો. ગઢિયો એરું હોય ને એવી મૂછું ને એવા વાળ છે. એને હને કડવાની તો જરૂર નહીં પડે. ખાલી તારા ભાઈને હું છે ને તા સઠ્ઠીનું ધાવણ કાઢ નાખશે. જોવું છે તારે? જોવું છે? આજ તો જોવું જ છે મારે. તારે તો એને ફોન કરું. હા કરો
ફોન કરો. તમારે જેને કરવા હોય એને ફોન કરો. એ ભગવાન અમારું ઘર છે કે મહાભારતનું યુદ્ધ છે? તમે તો હવે કઈ બોલો માં જ. બાપુ તમે તો મૂંગા જ મરો હવે. આબરૂ માથે ગઈ છે, આબરૂ માથે વો કોઈ દી બાયડીનું ઉપરાણું ના લીધું. એના ભાઈને બોલાવ્યો છે, ઓલાને ધીરુ ધરમજી ધોકાવાળાને. આબરૂ માથે છે. આ તમે આવો, નકર છે ને આપણી આબરૂ ગઈ. આવો છો? અરે આજ એનું પાણી માપી લેવું છે. ધીરુ ધરમજી ધોકાવાળાનું કેવડો એની પાસે ધોકો છે, અને કાયમ હોવ નકરા ઈના વખાણ કરે છે ને તમને બીવરાઈ ને બધાને અમને મારી નાખ્યા. આવો છો? આવો હાલો. અને મારા બાને લેતા આવજો. નાગણી હોય ને હવા વેચની, એમ મારા બા છે નાગણી. હા, આખા ગામને ડકી લીધી છે. હા, નામ એવું પાડ્યું, ધીરુ ધરમસિંહ ધોકા વાળો. એનો ધોકો એને જીકવો છે. એ તો ખબર કોનો ધોકો કોને જીકે છે. અને નીતિન્યા આટલું બધું તું આ બાયડીનું સહન કરે છે. મને તો ઈ થાય છે આમાં લોહીનો છાંટો નથી રહેવા દીધો તને શરીર. કોકમ કોણે સુઈ ગઈ, કોકમ કોણે આવો નતો. મારી કરતા ડબલ શરીર હતું એનું. હા, હું લગ્ન કરીને આવી તે ને તો હું આવા જોઉં છું. કોઈ દી જાડા જોયા જ નથી મેં. હવે તારા આંખોમાં કમળો છે. અરે આપણા ઘરવાળાને કેમ હાચો ને, આપણા બાયડીના હાથમાં છે. ઓહો ક્યારની હવા બાઈ કરતી હતી. મારો ભાઈ આમ ને મારો ભાઈ ક્યાં ગયો તારો ભાઈ? આ આવી ગયો મારો ભાઈ. ઓય જલપા, ભાઈ આ બધે છે ને મને બહુ હેરાન કરે છે. બાપીએ મને કેવી મારી રહી. જો ભાઈ બધે જો મને કેવું લાગ્યું, લોહી કાઢ્યા. તારી આવી હાલત કરી. અને માર જેઠે મને કેવી ખોખડાવે છે. જેમ આવે એમ બોલાય. હું એને નાના ભાઈની વહુ થાવ છું એમ બોલાય. શાંતિ રાખજે. હવે એટલી બધી હવા કરો માં. તમારી બેન છે ને લબલબ કોઈનું છે ને માન રાખતી જ નથી. ઈ કોઈના બાપનું માન નો રાખે. હવે છાના માના રહ્યો, અને તમારે હવા હોય તો કાઢ નાખજો. હમણાં મેં મારા બાપુને બોલાયા જ છે. અરે ગમે ને તું બોલાવી લે આજ. હવે બહેન થાવ નકર આટલામાં છે ને લાઈસુનો ઢગલો થઈ જાય છે. અરે તારા હોય એને બોલાવી લે. તારા એક બાપ નહીં પણ ગામના તમામ જેટલા બાપ હોય મોટા માથારા એને બોલાવી લે. છાના માના રહેજો. મારે એક જ બાપ છે હો. હજી કને કહું શાંતિ રાખ. તમે શાંતિ રાખજો. વાત કર. ભાભી મારા ભાઈ સામે તો તમે બોલતા જ નહીં હો. હવે ધીરુ ધરમસિંહ ધોકા વાળો કઈ વાડીને મૂળો છે. હું કઈ કોઈથી બીતી નથી હો. બંધ થઈ બાઈ તું. લબ કર માં. નીચે જોઈને વાત કર. આ બાધોમાં આપણે કાંઈ નથી બાંધવાનું કરવું ભાઈ. મૂકો ને. તું આજ આગો રે ને આજ એક અંજો કાતો કી નહીં કાતો કમ્યા નહીં. હા ભાઈ રહેવા દે ને ભાઈ, હું તને ઓળખું છું ને તમને ઓળખું. રહેવા દો ને હુલાન માથાકૂટ ઘરમાં ને ઘરમાં કરો. બાપુને આવવા દે હમણે. બાપુ આજ એને જીવતો ન મૂકો. આવડા કટક્યા ન કરે ને તો મારા બાપુ નો કહેવાય આજ. અરે ગમે ને બોલાવ તારા બાપ ને કે તું આગો વઈ જા નીતિન. આપણે કાંઈ નથી કરવું. મૂકો ને. હા મારા બાપુ આયા. શું છે ધીરુ? છોકરાઓને શું દાટ્યું મારા? મજા અમને ક્યાં નો દબાવે છે બાપુ. ધીરુ હજી તે આને કમાનું જોયું નથી, અને જો કમો ફર્યો તો ધીરુને લુગડાની ઘોણે ધોઈ નાખશે હો. આ બધી આઈડી છે હું? આ બધું છે હું? બધાય ફળિયામાં ભેગા છે હું છે વહુ? બાપુજી આમ જો, અને મને છે ને કેવી પછડી મારા ગોઠણમાં લોહી કાઢ્યા. બા હાવ નાટક કરે છે તમારી મોટી વહુ. મેં કાંઈ એને નથી માર્યું. મને કેવી મારી. એટલે આવી નાની બાબતમાં તે તારા ભાઈને ફોન કરી દીધો? તારો ભાઈ કઈ હાવજ નીપડો છે? આ તો ફોન જ કરે ને. ભાભીએ મને કેવી મારી. રોજ પાણી ભરવા જાઉં છું ને રોજ મારી આરે બાંધે. હમણાં થઈ જાય. શાંતિ રાખો. જોવો તમે જોવો. બાપુજી જે હોય તે ભાઈની ધમકી દે. આમ જો ભાઈ સમજાવવા આવ્યા કે આ કોકને છે ને મારી નાખવા આવ્યા. આમ જો ધીરુ, હવે બીજી વાર તારે આ બાબતે મારી ઘરે આવવાનું નહીં. હારી હેરાએ 100 વાર આવ્યું ને 100 વાર જા. દીકરીનું ધરીપલું લેવાનું ન હોય, પેલા દીકરીનું જોવાનું હોય. તારી બેનનો વાંક નહીં હોય. અરે મારી બેનનો વાંક ન હોય ક્યાંય લુગડામાં કે એના ચરિત્રની અંદર કે જીવનમાં ડાઘ ન હોય. મારી બેન ઉપર મને ફૂલ ભરોસો વિશ્વાસ છે. બાપુ હવે હું વાટ જોઈ રહ્યા છો. ધીરુ કરવાની શું થાય છે ઈ કે?
તો આવી જા તું મેદાનમાં. આવી જા તો જોઈ લે કમાના ભડાકા ગાભા કાઢી રહેવા નાખ. દ્યો ને ભાઈ, કાંઈ નથી કરવું. આવી જા, હવે આવી જા. તું બન થાને હવે તેજ કરી છે તેજ. આ તમારા કારણે જ થયું છે. તારી વહુને તે મોઢે ચડાવી છે એટલે તો આજે આ દી આવ્યો. નહીતર તો હારું ન હોત ઘરમાં. ઘરમાં કરવાનું ને બધી આજ છે, જે કઈ કરે છે ને આજ હા કરવાનું. બધું હું જ કરું. તમે તો બહુ સતી સાવિત્રી રહ્યા ને એટલે તમે તો કાંઈ નથી કરતા. સમજાવી દો તમારા ભાઈને અને તમે બોલો માં. આ તો બોલું જ ને બાપુજી. આ તમારી મોટી વહુ બોલે તો કાંઈ વાંધો નથી. હું બોલું તો તમને આંખે ચડી જાઉં છું. ત્યાં મારી મોટી વહુને આવ્યા બા બાપુ મારી વહુ ઘરમાં જ રાખે અને તું તો આવડી અમારી સામે હલાવત પણ તારા ભાઈને બોલાઈ નાખ્યો. અમને નો ફોન કરાય. હા સત્ય હંમેશા કડવું જ લાગે. ખરી તારી બેન ને સમજાજા ના કર. તારું ધોકા ભેગું મો આ ટક્કો ફોડી નાખી. કમાડવા તારી હાહુ ને તેલ ને ઢોકળા ખવડાવું. શાંતિથી નીચું જોઈને વાત કર કમાડવા. અરે મારી બા વિશે બોલે છે હવે તો આને મુકતા જ નહીં. મારા નાની વિશે તું વ્યો જા. અહીંથી વ્યો જા. આમ પેટમાં હાલો વાગ્યું દા વાગ્યું. હાય એલા બાપુજી બાપુજી હળવા રહ્યો હું એમ કહું છું કે તમારે દવા ચાલુ છે બાપુજી 6 મહિનાની. હવે રવા દો બાજુમાં. બાપુજી એક તો અઢી હાઈટ કાસી એ નહીં રહેવા દે. શાંત થાવ બાપુજી. એરિયા મારા છોકરા આડા ફરી ગયા લકડો તારા ટાંટિયા. બાપુજી હવે તારાથી પાતાળ નો ભાગે કમાડવા. એક ઝાપટ મારું પાતાળમાં ઘાલી દઉં તને. તારી જવાને તો કેટલાયના પગ નીચે કસરી નાખ્યા છે. બાપુજી હવે આ ઉંમરે શાંતિ રાખ. ક્યાંક હુમલો આવી જાય છે અને મરી જાય. અરે તમે હળવા રહ્યો. તમારા ભાઈને સમજાવો કાંઈક હવે શાંત પડો. આમ નામ બાપસે તો એકાદા ઓછા થઈ જાય. જય મેરડીમાં મિત્રો, હું છું મહારાજ. જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી દર્શક મિત્રો, હું છું રૂપલ સોની. તમને અમારો સોનું દેશી ધમાલનો જો કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.